તો સૌથી પહેલાં આપણે આજે વાત કરી લઈએ આ સપ્તાહના બજારની. તો આ સપ્તાહે બજારની અંદર તમને થોડી ઘણી તેજી સાથેનું જ ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. ખાસ કરીને જો આ સપ્તાહે નિફ્ટી અને સેન્સેક્સ બંને લગભગ અડધા ટકા જેટલા તમને વધતા દેખાયા છે. નિફ્ટી બેંકમાં જે 0.5% વધારો થતો દેખાયો. ખાસ વાત રહી, નિફ્ટી બેંકે નવા શિખર બનાવ્યા આ સપ્તાહની અંદર, અને નિફ્ટી પણ પોતાના જે પહેલાંના શિખર હતા એની નજીક પહોંચતો દેખાયું. પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં જુઓ, આ સપ્તાહે તમને ઘટાડો આવતો જોવા મળ્યો છે. બંને ઇન્ડેક્સ લગભગ આ સપ્તાહે તમને 0.5% જેટલો મિડ કેપ અને 2% વધારે સ્મોલ કેપ ઘટતો જોવા મળ્યો છે. હવે આવી આજના બજાર પર. તો આજના બજારમાં આપણને ખાસ કરીને થોડુંક પ્રોફિટ બુકિંગ ઉપરના સ્તરેથી આવ્યું. ગઈકાલે આપણે શિખર પર પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ પ્રયાસ સફળ ના થયો અને આજે વેચવાલી આવતી જોવા મળી. જો 26,100ની નીચે નિફ્ટી બંધ થયું છે. સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઘટાડો આવ્યો. 500 પોઈન્ટનો ઓલમોસ્ટ ઘટાડો તમને નિફ્ટી બેંકની અંદર દેખાયો. 59,000ની નીચે આજે બંધ થયા છીએ. મિડ કેપ અને સ્મોલ કેપમાં તો આજે તમને મોટી વેચવાલી પણ જોવા મળી, કે જ્યાં આગળ લગભગ મિડ કેપની અંદર ઓલમોસ્ટ 1% ઘટાડો હતો અને સ્મોલ કેપમાં પણ એટલો જ ઘટાડો તમને આજના દિવસે જુઓ 1.25% જોવા મળ્યો છે. હવે કયા સેક્ટર આજના દિવસમાં ફોકસમાં રહ્યા? તો જુઓ, મેટલની અંદર આજે તમને એક મોટી વેચવાલી આવતી જોવા મળી. આ સપ્તાહમાં મેટલ ઇન્ડેક્સ સૌથી મોટો ઘટાડા તરફીનો કારોબાર પણ દર્શાવ્યો છે. આ ઉપરાંત તમને ડિફેન્સ કાઉન્ટર, રિયલ્ટી, PSU બેંક, તમામ સેક્ટર આજે તમને વેચવાલીમાં હતા. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો જુઓ, આજે તમને હિન્ડાલ્કો, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, બધા મેટલ સ્ટોક્સમાં ઘટાડો આવ્યો. બજાજ ફાઇનાન્સ આજે ઘટીને બંધ થતો જોવા મળ્યો. પરંતુ જ્યાં તેજી હતી ત્યાં આગળ થોડા ઘણા ઓટો કાઉન્ટરે આજે તમને લીડ લેતા દેખાયા હતા, કે જ્યાં સવારથી તમને આજે MNMમાં તો તેજી હતી, પરંતુ જુઓ મારુતિ પણ તેજી સાથે બંધ થયો છે. ઇન્ડિગો અને મેક્સ હેલ્થમાં પણ થોડી ઘણી ખરીદદારી જોવા મળી. ખાસ કરીને તમને મિડકેપની વાત કરી લઈએ તો આજે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની અંદર તમને સૌથી વધારે ઘટાડો 4%નો આવ્યો. આ ઉપરાંત ભારતી હેક્ઝાકોમ, ઇન્ડિયન બેંક, હિતાચી એનર્જી, આ બધી જગ્યાએ પણ તમને વેચવાલી આવતી જોવા મળી છે. અને જ્યાં આગળ આ સપ્તાહે તમને એક તેજી સાથેનો કારોબાર મિડકેપની અંદર આજના દિવસે જોવા મળ્યો. એમાં જો ઇન્ડસઇન્ડ બેંક, પેજ ઇન્ડસ્ટ્રીઝ, GMR એરપોર્ટ અને SBI કાર્ડનો સમાવેશ થાય છે. હવે જો ખાસ કરીને ગયા અઠવાડિયે પણ આપણે 26,000ની ઉપર બંધ થયા હતા અને એની ઉપર નવા શિખર પાસે જવાનો પ્રયાસ કર્યો, ત્યાં આપણે નથી જઈ શક્યા. પરંતુ આજનું ક્લોઝિંગ પણ 26,000ની ઉપરનું આવ્યું છે, સાપ્તાહિક ક્લોઝિંગ. એટલે અહીંયાથી ખાસ કરીને શક્યતા હજી બનતી દેખાઈ રહી છે કે કદાચ આપણને એક નવા શિખર બનતા જોવા મળે. પરંતુ જે પ્રકારે અત્યારે રૂપિયાની પરિસ્થિતિ છે, ડોલર વધી રહ્યો છે, એ બધાને જોતાં કદાચ બજારમાં આપણને આવતા સપ્તાહે થોડું દબાણ આવતું જોવા મળી શકે છે.